બાદ બોપલ ગુમા બાદ ઝુંડાલ ચાંદખેડા રિંગ રોડ પર દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ દહેશતને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। રિંગ રોડ પર આવેલ એક પાનના ગલ્લા નજીક રાત્રિના સમયે દીપડો રોડ ક્રોસ કરતો નજરે પડ્યો હતો, જે દ્રશ્યો સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા। શહેરી વિસ્તારની આસપાસ દીપડો દેખાવાના આ વિડીયો સામે આવતા જ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વન વિભાગ દ્વારા આ અંગે તાકીદે તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સ્થાનિકે ફરી એક વખત આ વિડીયો સામે આવ્યો છે। ફોટામાં જોઈ શકાય છે કે દીપડો રોડ ક્રોસ કરી રહ્યો છે રાત્રિના સમયે। જ્યારે એક રાહદારી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝુંડાલ ચાંદખેડા રિંગ રોડ પર દીપડો દેખાયો હતો। તો ગુમા બાદ ફરી એક વખત આ દીપડાના આટાફેરા છે તે જોવા મળ્યા હતા ચાંદખેડા વિસ્તારમાં, કે જ્યાં દીપડો ઝુંડાલ ચાંદખેડા રિંગ રોડ જે છે તે રોડ ક્રોસ કરી રહ્યો છે, જ્યાંથી એક કાર પસાર થઈ રહી છે। કાર ચાલકે પોતાના મોબાઈલમાં આ દીપડાને કેપ્ચર કરી લીધો હતો। હવે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે, ક્યારે દીપડો પકડાશે? 30 કલાકથી પણ વધુનો સમય વીતી ચૂક્યો છે। આસપાસના રહેણાંક વિસ્તારમાં દીપડો પહોંચી ગયો છે, એટલા માટે ત્યાંના સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ચાંદખેડામાં દીપડાના પંજા પણ મળી આવ્યા છે, જેના વન વિભાગ તાત્કાલિક જો કે તમામ ટીમો સક્રિય છે, તપાસ કરી રહી છે, તેનું લોકેશન ટ્રેક કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે। પરંતુ દીપડો ક્યારે પાંજરે પુરાશે એ સૌ કોઈ સ્થાનિક લોકો, અમદાવાદવાસીઓ રાહ જોઈ રહ્યા છે, કારણ કે રહેણાંક વિસ્તારમાં જ્યાં દીપડો પહોંચી ગયો છે ત્યાં પસાર થતા આસપાસના લોકોમાં પણ ભય છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાય ગયા। કશ્યપ, જે રીતે દીપડો ફરી એક વખત વિડીયો સામે આવ્યો, રાહદારીએ પોતાના મોબાઈલમાં કેપ્ચર કર્યો છે, પણ 30 કલાકથી વધુ સમય વીતી ગયો છે અને સૌ કોઈ અત્યારે અમદાવાદવાસીઓને એ છે કે દીપડો ક્યારે પાંજરે પુરાશે? વન વિભાગે અત્યાર સુધીમાં કેટલી કામગીરી કરી છે? બિલકુલ, ગુમા બાદ ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાની વાત છે તે સામે આવી છે। મહત્વનું છે કે રાહદારી એક જે છે તે મોડી રાત્રે અહીંથી પસાર થતા હતા અને ત્યારે તેને પોતાની કારમાંથી દીપડો પસાર થતો હોવાના એક ફોટો જે છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। અહીં તેના ફૂટપ્રિન્ટ પણ હોવાની વાત જે છે તે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહી છે। હાલ આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે દીપડાના ફૂટપ્રિન્ટ હોવાનું સ્થાનિકો જે છે તે કહી રહ્યા છે। ચાંદખેડા વિસ્તારમાં માધવ હોમ્સ છે અને ત્યાં નજીકના આ દ્રશ્યો છે, એક ફોટો પણ આ વાયરલ છે તે થઈ રહ્યો છે। અહીં જે પ્રમાણે વાત સામે આવી અને તેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। લોકો જે છે તે ક્યાંક ગભરાતા હોય તેવી વાત છે તે સામે આવી રહી છે। વન વિભાગ હજી સુધી અહીં પહોંચ્યું નથી, સ્થાનિક છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, એક વાત સામે આવી રહી છે કે ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો દેખાણો, હાલ શું સ્થિતિ? વન વિભાગ અહીંયા આવ્યું હતું કે કેમ? વન વિભાગ વિશેની કોઈ મને માહિતી નથી। હું સવારથી અહીંયા જ રહું છું અને આગળ જ છું, પણ તેમ છતાં એવી કોઈ માહિતી છે નહીં કે વન વિભાગ તરફથી કોઈ આવ્યું હોય। પરંતુ તમે લોકો પત્રકારો જે અહીંયા આવ્યા છો તો 2-3 જણાએ મારી પાસેથી માહિતી લેવાનો પ્રયત્ન કર્યો, તો મને ઓરલી માહિતી મળેલી અને લોકલ ન્યૂઝપેપરનું કટિંગ પણ મને મળ્યું। તો એ દ્રષ્ટિમાં રાખીને અમે લોકો સેફલી ઘરની અંદર ગયા। સવારે 5:30-6 વાગ્યાની આસપાસ હું વોક કરવા નીકળું છું, મોર્નિંગ વોક કરવા, એ પણ આજે મેં બંધ રાખ્યું સેફર સાઈડ। એટલે ડરનો માહોલ તો અવશ્ય થાય જ, દીપડા જેવી વસ્તુઓ જો આજુબાજુમાં ફરતી હોય તો એવું લાગે તો ખરું જ। અને મને થોડો ડર એવો પણ પેઠો કે સામે ઝાડી જેવું છે, બાવળો છે, તો એની અંદર પણ ક્યાંક ઘૂસ્યું હોય તો કોઈ અવર જવર કરતા યંગસ્ટર કે અમે લોકો ચાલતા હોઈએ અને એની પર ક્યાંક જો દીપડો મારણ કરી જાય તો એક સિરિયસ ઇન્સિડન્ટ બની જાય, તો અમે લોકો એના કારણે બહુ સેફલી ઘરમાં રહ્યા। સ્થાનિક છે તે કહી રહ્યા છે કે અહીં સામે જે છે તે જાડી જાખરા જેવી સ્થિતિ છે। અન્ય એક સ્થાનિક છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, હાલ એક વાત સામે આવી રહી છે કે આ વિસ્તારમાં દીપડો મોડી રાત્રે નીકળ્યો હતો અને એક ફોટો કેપ્ચર કરવામાં આવ્યો છે, ડર લાગે છે ખરો? એકચ્યુઅલી યસ, અમે જાણકાર છીએ એટલે અમે સેફ સાઈડ રહીશું તો ખરા, બટ ડેફિનેટલી હવે રાત્રે બહાર નીકળતા, ગેટ ખોલતાની બહાર જતા સાથે વી વુડ બી સ્કેર્ડ અને બહુ જ વધારે કોશિયસ રહીશું ડેફિનેટલી। વન વિભાગ અહીંયા આવ્યું હતું અથવા તો આવવું જોઈએ, તપાસ કરવી જોઈએ, શું કહેશો? કારણ કે આગળ બધો સામે ખુલ્લો વિસ્તાર। ડેફિનેટલી આઈ થિંક દેર શુડ બી સમથિંગ દેટ શુડ બી ડન અબાઉટ ધીસ, બીકોઝ એક તો મારી માટે તો એ જ વન્ડરનો ક્વેશ્ચન હતો કે
27 years I've lived in Chandkheda. I've never seen any wild animal being in this locality. So એ બી સરપ્રાઇઝિંગ છે કે લેપર્ડ અહીંયા હતો. સો આઈ થિંક એની ઉપર ઓફકોર્સ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ કે શું એનિમલ અને મેન એનિમલ હેબિટાટમાં શું સીન છે. બટ આઈ થિંક દેટ ડેફિનેટલી આની અવેરનેસ બહુ જ ક્રિએટ કરવી જોઈએ. બહારથી બહુ બધા લોકાલિટીના છોકરાઓ આવે છે ને બધા નથી ન્યૂઝ ફોલો કરતા, અમુકને નથી ખબર હોતી. સો આઈ જસ્ટ હોપ એવરીબડી ઇઝ ઓન ધ સેફ સાઇડ. જે પ્રમાણે સ્થાનિક છે તે કહી રહ્યા છે કે વન વિભાગ છે તે આ અંગે અવેર હોવું જોઈએ. 20-25 વર્ષથી તે સ્થાનિકો છે તે અહીં વસવાટ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી આવો ઇન્સિડન્ટ તેના ધ્યાનમાં આવ્યો નથી. પરંતુ જે જગ્યાએ દીપડો દેખાયો હોવાની વાત છે ને તેની બિલકુલ સામેની તરફ આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સવારે તે લોકો. જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર.